માટે મારે હવે ઉંમર નથી થવું, પણ પ્રભુ હવે જો તમે મને માગવાનું કહેતા હો તો એટલું કહું છું કે મારા દીકરાને તમારી પાસે રાખજો. મરતા મરતા મારો હાથ રામના હાથમાં આપ્યો છે. અને ત્યારથી સાહેબ આપણે તે સ્કૂલમાં તે વાલી શબ્દ આવે છે. છોકરાને કોઈને એમ કહે ને જાઓ તમારા વાલીને બોલાવતા જો, એ વાલી એટલે શબ્દ આવ્યો કે જે બાપ રામના હાથમાં જેના સંતાનોના બાવડા હોપે ને એને વાલી કહેવાય, બાકી ગમે એને હોપી દે એને મવાલી કહેવાય સાહેબ. એને બદલે આપણા માવતર એવા ભાગશાળી છે કે માં મોગલના હાથમાં આપણા બાવડા હોપ્યા છે. બાપ માં મોગલના સાનિધ્યમાં આપણે રમીએ છીએ. અને ત્યારે અંગદ એટલું કહે છે કે મહારાજ માફ કરજો, મારા પિતાએ જેમ કીધું છે કે પ્રભુ રામનું ચરણ છોડતો નહીં, એટલે મહારાજ માફ કરજો, પણ એટલું કહું કે મારા પિતા બહુ મહાન હતા, પણ લખણ તમારી જેવા હતા ને એટલે પ્રભુ રામે માર્યા. માટે હું તમને કહેવા આવ્યો છું કે એ એવા દયાના સાગર છે, તમે ક્ષમા માગી લેશો તો 110% તમને કહું કે પ્રભુ તમને ક્ષમા કરી દેશે.